સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 9 માં ડહોળા પાણીના પ્રશ્નને લઈને કોર્પોરેટર સુરેખાબેને આપી પ્રતિક્રિયા। વોર્ડ નંબર 9 માં ઉદય પાર્ક સોસાયટીની અંદર ડહોળા પાણીના પ્રશ્નને લઈને વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર સુરેખાબેને પ્રતિક્રિયા આપી, જેમાં જણાવવામાં આવ્યું કે બોર રિપેરિંગનું કામ ચાલતું હોવાથી સ્વાભાવિક વાત છે કે પાણી માટીવાળું આવે। સાથે જ જણાવ્યું કે આ પ્રશ્ન 2 દિવસમાં સોલ્વ થઈ જશે। સાથે જ વધુમાં જણાવવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા જઈને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા અને 15 દિવસથી ગંદુ પાણી આવે છે તે વાતને નકારી કાઢવામાં આવી। જે માટીવાળું પાણી આવે છે તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા અને તેનો રિપોર્ટ પણ આવી ગયો હોવાનું જણાવવામાં આવ્યું। તો બીજી તરફ વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર સુરેખાબેને તેમના વિસ્તારના નગરજનોને આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા ગેરમાર્ગે દોરે તો દોરાવવું નહીં તેવી અપીલ પણ કરી હતી। આજ રોજ મારા વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ 9 આવેલો છે અને ત્યાં ઉદય પાર્ક સોસાયટીની અંદર જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન 2 દિવસનો જ છે, કેમ કે ત્યાં 1 નંબરનો બોર કેટલા દિવસથી બગડેલો છે, અંદર પંચર પણ થયેલું છે બોરની અંદર। તો આ બોરના બગડવાના કારણે માટીવાળું પાણી આવે છે, નહીં કે ગંદુ પાણી આવે છે। પણ આ પાર્ટીના કોઈ પણ નેતા આવી રીતના જઈને પ્રજાને ગેરકાયદેસર દોરીને આવા એક વિડીયો બનાવડાવે, ન્યૂઝવાળાને બોલાવીને તદ્દન ખોટી વાત કે 15 દિવસથી પાણી આવે છે, તદ્દન ખોટી વાત છે। 2 દિવસથી માટીવાળું પાણી આવે છે, એના સેમ્પલ પણ લેવડાવ્યા છે, એનો રિપોર્ટ પણ આવ્યો છે। અને ખાસ મારે મારા વિસ્તારના નગરજનોને કહેવું છે કે આ પાર્ટીના કોઈ પણ નેતા આવી રીતના આપણા વિસ્તારમાં આવીને ગેરમાર્ગે દોરતા હોય તો આ યોગ્ય વાત નથી। કારણ કે અમે વિસ્તારમાં 4 કોર્પોરેટરો વારાફરતી વિસ્તારમાં ફરતા હોય છે, કોઈને કોઈ પ્રશ્નનો તરત નિકાલ પણ થાય છે। આજ રોજ સવારે મને 8:13 ફોન આવ્યો હતો સુભાષભાઈ પટેલનો કે બેન અમારે ત્યાં ગંદુ પાણી આવે છે। તરત જ મેં આ કમ્પ્લેન લઈને અધિકારીને મેસેજ કર્યો, અધિકારીએ તરત આ મેસેજ વાંચીને 9:13 આ સ્થળ ઉપર જોવા માટે માણસો મોકલ્યા। ત્યારે કોર્પોરેશનના અધિકારી માણસો ત્યાં પહોંચ્યા ત્યારે તદ્દન ખોટી વાત છે, ગંદુ પાણી આવતું જ નહોતું। કારણ કે આ પાણી જે આવ્યું છે એ માટીવાળું પાણી છે, એટલે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ જે કરી રહ્યા છે તદ્દન યોગ્ય નથી। કારણ કે આ સાચી વાત લોકોની સામે અમારે મૂકવી પડી, કેમ કે અમે સાચું કામ કરીએ છીએ અને સાચા વિચાર સાથે લોકોને મળીને આ પ્રશ્નનો હલ કરીએ છીએ। ત્યાંથી જ ઘણા લોકોનો મને ફોન આવ્યો હતો કે બેન તદ્દન ખોટી વાત છે, પાણી ગંદુ નથી આવતું, માટીવાળું પાણી આવે છે। તો અધિકારીઓએ જઈને એવું પણ કીધું કે 10-15 મિનિટ તમે આ પાણી ન વાપરતા, પછીનું પાણી તમે પીજો, એવી પણ અધિકારીએ વાત કરી છે। તો આ જે પણ કોઈ માણસ ત્યાં ગયા હોય અને આવી તદ્દન ખોટી વાત કરવામાં આવે એ યોગ્ય નથી।